અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને રાજ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી સન્માનપત્ર એનાયત કરાયું છે. ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન, ઘન કચરા વ્યવસ્થાપન, ડોર ટુ ડોર કચરા સંકલન, જનજાગૃતિ અને નાગરિકોની સક્રિય ભાગીદારીથી આ સિદ્ધિ શક્ય બની છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલ સમારોહમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું. આ સિદ્ધિ માત્ર નગરપાલિકાની નહીં પરંતુ સમગ્ર અંકલેશ્વર શહેરના નાગરિકોની સંયુક્ત મહેનતનું પ્રતિબિંબ છે. ચીફ ઓફિસર કેશવ કોલડિયાના આ સન્માનથી અંકલેશ્વર શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં નવી ઉર્જા મળી છે અને ભવિષ્યમાં શહેરને સ્વચ્છતામાં અગ્રગણ્ય બનાવવા નગરપાલિકાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે. અંકલેશ્વર નગરપાલિકાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 24-25ની અંદર ભારતમાં 52મો અને ગુજરાતમાં 13મો રેન્ક આવેલો છે. તેથી ગુજરાત સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર તેમજ આ સાથે સંકળાયેલા સ્ટાફને સન્માનિત કરવામાં આવેલ છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26માં પણ અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ રહે એ માટે નગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે. અત્યારે નગરપાલિકાની ટીમ માર્કેટની અંદર તેમજ જ્યાં જ્યાં ગંદકી થાય ત્યાં દંડની કાર્યવાહી કરે છે. પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ પણ હાલમાં શરૂ છે. અને એક વિનંતી કરું છું સર્વ નાગરિકોને કે જ્યાં સુધી નાગરિકોનો સહકાર નહીં રહે ત્યાં સુધી સફાઈનું કામ બહુ જ મુશ્કેલ ભર્યું છે. એટલે અંકલેશ્વર નગરપાલિકાના સર્વ નાગરિકો સફાઈના કામમાં સહકાર આપે અને અંકલેશ્વરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય એવી વિનંતી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.